રંગીલા રાજકોટના આંગણે અત્યારે ભક્તિનો માહોલ જામ્યો છે. રાજકોટમાં ભવ્યાતિભવ્ય સનાતન સેતુ હનુમંત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ હૃદય સમ્રાટ પૂજ્ય બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ દ્વારા 2 દિવસીય દિવ્ય હનુમંત ચરિત્ર કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. આ ભવ્ય આયોજન દરમિયાન પૂજ્ય સંતે અબતક મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે સનાતન ધર્મને ઉજાગર કરવા, તેને વધુ મજબૂત બનાવવા અને હિન્દુ રાષ્ટ્રની પુનઃસ્થાપના કાજે રાજકોટવાસીઓને દિવ્ય કથાનો લાભ લેવા ખાસ આમંત્રણ આપ્યું છે. સાથે જ તેમણે અબતકના માધ્યમથી લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે હવે ફાધર અને ચાદરનો સમય ગયો છે અને સમગ્ર વિશ્વમાં ભગવાનનો સમય જાગૃત થયો છે. આવતીકાલે કથાનો અંતિમ દિવસ છે અને એક વિશેષ દરબારનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. સનાતન ધર્મ કી જય હો, બાગેશ્વર સરકાર કી જય હો. આજે રંગીલા રાજકોટના આંગણે ભવ્યાતિ ભવ્ય સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન થયું છે. જેમના હૃદયમાં અને રોમ રોમમાં હિન્દુત્વ છે એવા હિન્દુ હૃદય સમ્રાટ પૂજ્ય બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીજી 2 દિવસથી સુંદર મજાની હનુમંત ચરિત્રની કથા શ્રવણ કરાવી રહ્યા છે. રાજકોટ વાસીઓ સનાતન ધર્મને ઉજાગર કરવા માટે, સનાતન ધર્મને મજબૂત કરવા માટે અને હિન્દુ રાષ્ટ્રની પુનઃ સ્થાપના માટે આ ભવ્ય સનાતન સેતુ કથાનું આયોજન થયું છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે, આપ સૌ આ કથામાં પધારજો. આવતીકાલે છેલ્લો દિવસ છે અને આવતીકાલે ખૂબ સુંદર દરબારનું આયોજન અહીંયા કરવામાં આવવાનું છે. તો આપ સૌને મારી વિનંતી છે કે આપ આ સનાતન કથામાં પધારી અને હિન્દુત્વની રક્ષા માટે કટિબદ્ધ થાઓ. અબતક મીડિયાના માધ્યમથી લોકોને મારી ખૂબ દિલથી વિનંતી છે, આ 2026નો સમય છે, આ હિન્દુત્વનો સમય છે. ફાધર અને ચાદરના સમય ગયા, હવે માત્ર ને માત્ર સારાએ વિશ્વની અંદર ભગવાનનો સમય હવે જાગૃત થયો છે. ત્યારે આપ સૌ આ કથામાં આવી અને આ કથાનું દિવ્ય રસપાન કરો.